એકમુખી નહીં, દ્વિમુખી નહીં, ત્રિમુખી શાસન પદ્ધતિ. આજે તો રિપોર્ટ આપ્યો, હમણાં તો રિપોર્ટ આપ્યો, આવા તો આંકડા આપ્યા, ફરી પાછો હા આપવો પડશે, ઉપરથી આદેશ છે, હુકમ છે. CRC, BRC, BRP જે લોકો તાલીમ આપે એ તાલીમોમાં હાજર રહેવાનું, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની મિટિંગમાં હાજર રહેવાનું, પછી એમની મિટિંગમાંથી સંતોષ ના થાય તો BRC ની મિટિંગમાં હાજર રહેવાનું, CRC ની મિટિંગોમાં હાજર રહેવાનું. તમે ગણીશ તો તમે કહેશો આટલું બધું વિડીયોમાં? હજી આમાં તો એટલા બધા અમે કામ ગણાવ્યા છે મિત્રો. તીડ ભગાવવા, ટોયલેટની ગણતરી કરવી, પત્રકારો અને મોટી મોટી પત્રકારોની ચેનલો પાછા શિક્ષકને ટાર્ગેટ કરે કે શિક્ષક તો આવું કરે. અત્યારે હું પોલ ખોલ કરવા જઈ રહ્યો છું કે શિક્ષક ઉપર આટલો બધો ચોકી પહેરો કેમ છે? ટેન્શનમાં રહેલો શિક્ષક કઈ રીતે વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવીને ભણાવી શકે? મને કહો તમે. સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક પર આવું તંત્ર છે જેથી શિક્ષક ભણાવી ના શકે, જ્યારે પ્રાઇવેટ શાળાઓનું તંત્ર કેવું છે? આ સિસ્ટમ તો એટલું બધું દબાણ કરતી પણ નથી. ફોલ અપ લે છે, રિપોર્ટ લે છે, આંકડા લે છે, પણ કદાચ હવે વધી ગયું હોય. હવે તો શિક્ષક રહ્યો નથી એટલે કહી શકતો નથી શું દબાણ ચાલે છે, પણ દબાણ તો ચાલે છે મિત્રો શિક્ષક પર ભયંકર. કે તમે જ્યારે શિક્ષક હતા ત્યારે આ બધાની સામે પડતા હતા? બિલકુલ પડતો હતો, પણ બધા બીજા શિક્ષકો સાથે નતા બોલતા. તો સમાજમાં, દેશના હિતમાં તમારે સત્ય ધારણ કરવું પડશે, સત્ય આગળ ધરવું પડશે, સત્ય બોલવું પડશે, લોકોને સત્યના માર્ગે વાળવા પડશે. ત્યારે લોકો તમારી નિંદા કરશે, લોકો તમારા વિશે ખોટું બોલશે, એની પરવા કર્યા વગર જે ખોટું થઈ રહ્યું છે એ તમારે કહેવું પડશે, એટલી હિંમત બતાવવી પડશે. એટલે શિક્ષક બનવું અઘરું છે એ વાત આજે મને સમજાય છે. અહીંયાની પરિસ્થિતિ અને અહીંની પરિસ્થિતિ તુલના કરો. આજ પહેલા વિડીયોમાં કામ થઈ ગયું હોત, બીજા વિડીયોની જરૂર ના પડી હોત, પણ મારા એક મિત્રએ કોમેન્ટ કરી કે શું તમે જ્યારે શિક્ષક હતા, નોકરીમાં હતા, ત્યારે શું તમે આટલી નીડર રીતે બોલી શકતા હતા? મિત્રો, ભલે આજે હું પ્રાથમિક શાળામાં શિક્ષક નથી, પણ મારો જીવ આજે પણ શિક્ષકનો જ છે. મારા મિત્રએ જે કોમેન્ટ કરી છે કે શું તમે એ વખતે આટલું નીડર રીતે વિરોધ નોંધાવી શકતા હતા? તો બિલકુલ મિત્રો, એ વખતે પણ મેં લેખ કર્યો હતો શિક્ષક સજ્જતા સર્વેક્ષણ, અને એમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની કઈ બીજી અન્ય કામગીરીઓ કરાવવામાં આવે છે એના પર મેં લેખ કર્યો હતો યાદી સાથે. એની પણ આપણે આ વિડીયોમાં જ ચર્ચા કરીશું. ત્યારે પણ હું બેખોફ બોલતો હતો, ખોટાની સામે મારો સત્યનો જે દીવો છે ધરતો હતો, એના પ્રકાશને હું ધરતો હતો. એ ખોટાની સામે આજે પણ હું વિડીયો કરીને શિક્ષકોની તરફેણમાં એક હકીકત, આખા રાજ્યની જે હકીકત છે મૂકી રહ્યો છું. તો આ વિડીયોને ખાસ જોજો અને શેર કરજો, એ વાલીઓ સુધી પણ પહોંચાડજો જે એવું પૂછતા હોય છે શિક્ષકને કે ભાઈ તમે મારા બાળકોને ભણાવતા નથી, અને એના પર એક દબાણ થતું હોય છે. લોકો પણ કહેતા હોય શિક્ષક ભણાવતો નથી, શિક્ષક કેમ ભણાવી શકતો નથી. ઘણા બધા શિક્ષકો ડિપ્રેશનનો પણ શિકાર બની જતા હોય છે. એવું આ માળખું છે, અને એની જ અત્યારે હું પોલ ખોલ કરવા જઈ રહ્યો છું કે શિક્ષક ઉપર આટલો બધો ચોકી પહેરો કેમ છે? જ્યારે હું નવો શિક્ષક બન્યો 2007માં, અને તમારે આ તાલીમના ટાઈફાની જે ગયા વિડીયોમાં વાત કરી એ જ રીતે તાલીમમાં બેઠો હતો, અને મારા જે એક વડીલ શિક્ષક હતા એ ટ્રેનિંગ આપી રહ્યા હતા. એમને મેં પૂછ્યું કે સાહેબ શિક્ષક ઉપર આટલું બધું દબાણ, શિક્ષકને ભણાવવાની વાત તો બાજુ પર રહી ગઈ, બીજી કામગીરીઓમાં જોતરી દે છે. નવો શિક્ષક બન્યો હોય તો મૂંઝાય, ભણાવવાનું કેમ નહીં? તો સવાલ તો થાય કે ભણાવવાનું બાજુ પર રહી ગયું. તો જે વડીલ શિક્ષક હતા એમણે આ રીતે મને સમજાવ્યું હતું, એ જ હું તમને આજે સમજાવી રહ્યો છું કે જયેશભાઈ, જે શિક્ષક છે એ એક એવો તાકાતવર સિંહ છે, એમ કહી શકો એવી શક્તિ છે કે જે દેશનું ભવિષ્ય બનાવી શકે છે, આખા દેશનું ભવિષ્ય સુધારી શકે છે, આખા દેશનું ઘડતર કરી શકે છે. તો શિક્ષક એટલી શક્તિશાળી વ્યક્તિ છે કે એનાથી આ બધા ડરે છે. વ્યવસ્થા તંત્ર એવું બનાવવામાં આવ્યું છે કે શિક્ષક મુક્ત બનીને દેશના નાગરિકો તૈયાર જ ના કરી શકે. દેશના નાગરિકો જેટલા અબૂધ રહે, નોલેજેબલ ના હોય, એટલો અમુક લોકોને ફાયદો છે. આવી વાતો તો તમે સાંભળી હશે, પણ હવે સમજીએ. આજે શિક્ષક છે મિત્રો, એના પર એક વ્યવસ્થામાં આચાર્ય હોય, બીજી વ્યવસ્થામાં પે સેન્ટર આચાર્ય હોય, ત્રીજી વ્યવસ્થામાં TPO તાલુકા શિક્ષણ અધિકારી હોય, ચોથી ઉપર DPO જિલ્લા શિક્ષણ અધિકારી હોય, અને પછી રાજ્યની બધી સચિવોનું આખું ગ્રુપ હોય. આખું તંત્ર છે, ઘેરા બનાવી દીધા છે. એક પાંજરું કદાચ તોડી દેતું, એના પર બીજું બનાવ્યું, એના પર ત્રીજું બનાવ્યું, એના પર ચોથું બનાવ્યું. હવે હજી પણ એ પાંજરામાં
કહેવાય ને મજબૂતાઈ ઓછી હતી તો બીજા પાંજરા બનાવ્યા, એસઆઈ બનાવ્યા, સીઆરસી, બીઆરસી, ડાયટ, જીસીઆરટી. હજી ઓછું પડે છે. મામલતદાર, ટીડીઓ, ડીડીઓ, મંત્રી, બધા જ લોકો કોને કામગીરી આપે છે? કોના પર ફોકસ કરે છે? શિક્ષક ઉપર. કેટલું અઘરું થઈ જતું હશે શિક્ષકનું કામ. હવે આ આમનું આ કોઈ દબાણ નથી કરતા, ફોલોઅપ આવે છે અહીંથી. ચલો ભાઈ રિપોર્ટ કરો, શું થયું? અહીંયાથી ફોલોઅપ જાય ઉપર, અહીંયાથી ફોલોઅપ જાય, અહીંયાથી પણ ફોલોઅપ જાય. દ્વિમુખી નહીં, ત્રિમુખી શાસન પદ્ધતિ છે અહીંયા તો. એકમુખી નહીં, દ્વિમુખી નહીં, ત્રિમુખી શાસન પદ્ધતિ. ત્રણ બાજુથી ઘેરાયેલા રહે. આજે તો રિપોર્ટ આપ્યો, હમણાં તો રિપોર્ટ આપ્યો, આવા તો આંકડા આપ્યા, ફરી પાછો. હા, આપવો પડશે, ઉપરથી આદેશ છે, હુકમ છે. વોટ્સએપમાં હવે તો વોટ્સએપ આવી ગયું. તે વખત તો ઝેરોક્સ પ્રિન્ટ થઈને પહોંચતા 2 દિવસનો સમય મળતો, આપીએ છીએ. હવે તો ચલો તાત્કાલિક આપો. આ તાત્કાલિક છે ને પ્રેશર બનાવે છે, ભયંકર પ્રેશર બનાવે. તાત્કાલિક આંકડા મોકલાવો, આમ કરી દો, તેમ કરી દો. પ્રેશર બનાવે છે. પ્રેશરમાં રહેલો વ્યક્તિ ક્રિએટિવ ના હોઈ શકે, સર્જનાત્મક ના હોઈ શકે. એ વ્યક્તિ ડિસ્ટર્બ જ રહે. અને ડિસ્ટર્બ રહેલો વ્યક્તિ બાળકો સાથે કેવી રીતે કામ કરશે મિત્રો? કઈ રીતે ભણાવશે? ટેન્શનમાં રહેલો શિક્ષક કઈ રીતે વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવીને ભણાવી શકે? મને કહો તમે. પછી તમારા બાળકોને કહી દે બાજુ પર બેસો, હમણાં સાહેબનો હુકમ થયો છે, કામ આવી ગયું છે, મારે લખાપટ્ટી કરવા બેસી જશે. આ હાલત છે. એટલે પ્રાથમિક શાળાના શિક્ષકની તુલના જે પ્રાઇવેટ સ્કૂલોના શિક્ષક છે એની સાથે ના કરશો એમ કહું છું. એમને આ બધું હોતું નથી. હવે આચાર્ય છે એ જ ક્લાર્ક છે, આચાર્ય છે એ જ પટ્ટાવાળા છે. હું આ બધું કરું, તમે થોડી મદદમાં આવી જાઓ. ચાલો આપણે તાત્કાલિક આપણે સ્વચ્છતાનો કાર્યક્રમ કરવાનો છે, ફોટા પાડવાના છે, અહેવાલ આપવાનો છે, રિપોર્ટ કરવાનો છે. ખેંચાઈ ગયા છે આ 2 જણા, આચાર્ય અને શિક્ષક. પાછું હવે એ સ્ટાર્ટ આવ્યું છે, એડ કર્યું. નવા કઈ ને કઈ હથકંડા ચાલ્યા જ કરે. પ્રયોગોનો અખાડો કહી શકાય. આ લોકોએ તો પ્રયોગો કરીને ધુમાડા કાઢ નાખ્યા છે, ધુમાડા. એટલા પ્રયોગો. હવે પાછા બને છે શેમાંથી? શિક્ષકમાંથી જ બનાવે છે. સિસ્ટમ તો જોવો તો હવે. મને એક મિત્રએ કીધું કે આટલું બધું તોફાન કેમ, આટલો બધો અવાજ કેમ, શિક્ષકો કેમ આટલી બૂમાબૂમ કરે છે? તો પેલી લોખંડ અને સોનાવાળી વાર્તા કે લોઢાને લોઢું કાપે છે એટલે અવાજ કરે છે. સોનું અને લોઢાવાળી કહાની ક્યારેક પછી કહીશ બીજા વિડીયોમાં. પણ વિચાર કરો કે આ શિક્ષકોમાંથી જ એસઆઈ બન્યા. કોણે બનાયા? સચિવાય હતા વખતે. બહુ એ સચિવે તો એવું કીધું કે સસ્પેન્ડ કરીશ, મારી વાત માનવી જ પડશે. સ્કૂલ ઉપર ઇન્સ્પેક્ટર મૂકી દીધા, ઇન્સ્પેક્શન કરો, જાઓ સ્કૂલ તપાસ કરો. આ બધા પર મને ભરોસો નથી, આ તંત્ર પર ભરોસો નથી, તો શિક્ષકોમાંથી જ માણસો લીધા અને શિક્ષકોને તપાસમાં મૂકી દીધા. રોજનું ટેન્શન. પેલો આવશે, નવા કાગળ માંગશે, આમ કર્યું, તેમ કર્યું, ફલાણું ઘટનું થયું, કેમ નથી થયું? ભાઈ આ લોકોના અને આ લોકોના પ્રેશરમાંથી બહાર આવે તો તમારું છોકરોને ભણાવવાનું. આ પાછા શરૂ કરી દીધું, ભણાવતા નથી. કેમ કે વાલી અને લોકોનું પ્રેશર તો જ હોય જ ને, ભણાવતા નથી. આ એક હાલત છે શિક્ષકની. એટલે વાલીઓને આ ખાસ વિડીયો પહોંચાડજો. આપણા રાજ્યના તમામ વાલી આ વિડીયો જોવો જોઈએ. હું હવે આગળ કમ્પેરિઝન બતાવીશ તમને કે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક પર આવું તંત્ર છે જેથી શિક્ષક ભણાવી ના શકે. જ્યારે પ્રાઇવેટ શાળાઓનું તંત્ર કેવું છે એ પણ તુલના કરીને વિડીયોમાં બતાવું, જેથી કરીને તમને વધારે સ્પષ્ટતા થાય કે હું જે કહી રહ્યો છું એ ખોટી વાત કે સાચી વાત કે કેવી છે. તમે તુલના કરો તો સમજાશે ને કે પ્રાથમિક શાળાનો શિક્ષક સવારથી ઉઠીને શું કરે, પ્રાઇવેટ શાળાનો શિક્ષક સવારથી ઉઠીને શું કરે. એનું આપણે એક આખું દિવસ દરમિયાનનું એનું એક જોઈ લઈએ ચાર્ટ, અને કઈ એક્ટિવિટી સરકારી શાળાનો શિક્ષક કરે ને કયો પ્રાઇવેટ શિક્ષક એ કરે છે. મને કહો, આખું તંત્ર જ અલગ પડી જાય. પછી તમે પાછા તુલના કરો. મોટા પત્રકારો અને મોટી પત્રકારોની ચેનલો પાછા શિક્ષકને ટાર્ગેટ કરે કે શિક્ષક તો આવું કરે, તેવું કરે.
હવે તુલના કરીએ પ્રાઇવેટ શિક્ષણ સાથે, તમે બહુ તુલના કરો છો ને સરકારી શાળાની. આટલું તંત્ર, આટલા લોકો શું કરી રહ્યા છે? ગ્રાન્ટો આપે છે જાત જાતની, એનો ખર્ચ પાડે છે ને ધુમાડો કરે છે. રિઝલ્ટ કઈ? દબાણ. રિઝલ્ટ શું? શિક્ષક પર દબાણ. શિક્ષકને દબાઈ રાખો, ભણાવવાના દેશો. રિઝલ્ટ શું? શિક્ષકને ભણાવવાના દેશો. જેથી શિક્ષક ભણાવી ના શકે આટલું રિઝલ્ટ જોઈએ એમને, એટલે તો આટલી બધી જેલ બનાવી. જે શિક્ષકે મને આ ચાર્ટ શીખવ્યો તો એને શું કીધું? શિક્ષકને જો આ બધા ના દબાવીને બેઠા હોય ને તો શિક્ષક એવું ભણાવે. આ સિસ્ટમ સાથે મને વાંધો નથી. ડીપીઓ ટીપીઓ પે સેન્ટર રાખો. આ કેમ ઊભી કરી ભાઈ? આ કોણે ઊભી કરી? અને આ સિસ્ટમ તો એટલું બધું દબાણ કરતી પણ નથી. ફોલ અપ લે છે, રિપોર્ટ લે છે, આંકડા લે છે. પણ કદાચ હવે વધી ગયું હોય, હવે તું શિક્ષક રહ્યો નથી એટલે કહી શકતો નથી શું દબાણ ચાલે છે. પણ દબાણ તો ચાલે છે મિત્રો શિક્ષક પર, ભયંકર. અને પેલી જે કામગીરીઓનું લિસ્ટ હું જે બતાવવાનો છું ને અત્યારે, એ પણ ભયંકર. હું જ્યારે તાલીમમાં, મારા મિત્રએ મને કોમેન્ટ કરી કે તમે જ્યારે શિક્ષક હતા ત્યારે આ બધાની સામે પડતા હતા. બિલકુલ પડતો હતો, પણ બધા બીજા શિક્ષકો સાથે નતા બોલતા. બધા શિક્ષકો એક અવાજમાં વિરોધ નતા નોંધાવતા, એટલે હું એકલો પડતો હતો, પણ લડતો તો હતો જ. આ ખોટાની સામે સાચું તો ધરતો જ હતો. હું પીટીસીમાં હતો ત્યારે એ મિત્ર જે કોમેન્ટ કરી છે એ પણ એ જ પીટીસી કોલેજમાં ટ્રેનિંગ લીધી છે. અમારા એક પ્રોફેસર અમને કહેતા, જ્યારે પણ અમે કંઈક અટવાઈએ એટલે કહેતા, શિક્ષક બનવું અઘરું છે. એક દિવસ અમે પૂછ્યું કે શિક્ષક બનવું શું અઘરું છે? આ ટ્રેનિંગ છે. તો કે હા, આ ટ્રેનિંગ જ છે, પણ શિક્ષક બનવું અઘરું છે. કેમ અઘરું છે? તો કે શિક્ષક બનશો તો સમાજમાં, દેશના હિતમાં તમારે સત્ય ધારણ કરવું પડશે, સત્ય આગળ ધરવું પડશે, સત્ય બોલવું પડશે, લોકોને સત્યના માર્ગે વાળવા પડશે. ત્યારે લોકો તમારી નિંદા કરશે, લોકો તમારા વિશે ખોટું બોલશે, એની પરવા કર્યા વગર જે ખોટું થઈ રહ્યું છે એ તમારે કહેવું પડશે. એટલી હિંમત બતાવવી પડશે. એટલે શિક્ષક બનવું અઘરું છે. એ વાત આજે મને સમજાય છે. આજે ભલે હું પ્રાથમિક શાળાનો શિક્ષક નથી રહ્યો મિત્ર, પણ તમારી જે કોમેન્ટ મેં વાંચી, મારો અંદરનો જે શિક્ષકનો જીવ છે એ જવાબ આપવા ફરી મજબૂર થયો. અને આજે હું તમને આખી પોલ ખોલ કરીને બતાવું છું. તો વિડીયોમાં બનેલા રહેજો. આપણે પ્રાથમિક શાળાનો, સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક કેવી રીતે કામ કરે અને પ્રાઇવેટ શાળાનો શિક્ષક કઈ રીતે કામ કરે, એટલે તુલના ના કરશો એમ મેં કીધું હતું. હવે હું તમને આજે એ પણ બતાવી દઉં. હવે આપણે તુલના કરીશું મિત્રો કે સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક જે છે એ 10:30 શાળા પર પહોંચે છે માની લો, ત્યાંથી લઈને 7 સુધી શું કરે છે, અને પ્રાઇવેટ શાળાનો શિક્ષક શું કરે છે સમજીશું. 10:30 થી માત્ર કેટલું? 10 મિનિટ. કેટલી? 10 જ મિનિટની અંદર, એટલે કે 10:40 સુધીમાં એનો શું પતી જશે? પ્રાર્થના કાર્યક્રમ કે જે હશે પતી જશે. અહીંયા 10:30 થી 11:30 સુધી શું ચાલશે? પ્રાર્થના કાર્યક્રમ, ભજન મંડળી બેસાડ દેશે. આ તફાવત. પેલા 10 જ મિનિટની પ્રાર્થના કરે છે, એ પણ પેલા મ્યુઝિક સિસ્ટમ સાથે. 11:30 સુધી રોજ ઢોલક મંજીરા લઈને ભક્તિ કરતા છૂટે મારા પ્રાણવાળી પ્રાર્થના કાર્યક્રમ. પ્રાર્થનાનો વિરોધ નથી મિત્રો, પણ સિસ્ટમનો વિરોધ છે. કલાક સુધીની પ્રાર્થના ચાલે આની 10 મિનિટની ચાલે. આ બધા છોકરા શિસ્તબદ્ધ હાઈ ક્લાસ, કેવા હાઈ ક્લાસ ક્લાસરૂમોમાં જશે. સરસ બેન્ચીસો હશે, મસ્ત બોર્ડ હશે, સ્માર્ટ બોર્ડ હશે, બરાબર, ટેકનોલોજીથી સજ્જ હશે, ઠંડક વાળા વાતાનુકૂલિત ઓરડા હશે. ત્યાં આ શિક્ષક, દરેક ક્લાસરૂમમાં એક એક શિક્ષક હશે. મેઇન વાત, દરેક વિષયનો અલગ અલગ શિક્ષક હશે, જે એક એક વિદ્યાર્થીનું ધ્યાન રાખીને ભણાવશે. સમજાય છે? ધ્યાનથી સાંભળજો ભાઈ, પછી પાછા કહેતા ને કે જયેશભાઈ લાંબુ લાંબુ બોલે છે. ઘણા કોમેન્ટ કરે છે લાંબુ લાંબુ નહીં બોલે તમને સમજાય નહીં. આ વિડીયો વાલીઓ માટે છે. આ ભાઈ પ્રાર્થના પૂરી કર્યા પછી શું કરશે? જર્જરિત ઓરડો હશે, એક જ ઓરડો હશે, જરાક ખૂણામાં ઓફિસ હશે આચાર્યની ઓફિસ હશે, એક જ ઓરડો. શિક્ષક પણ અમુક શાળામાં કેટલા છે? એક જ શિક્ષક. આચાર્ય પણ પોતે, બધું જ પોતે, એકમેવ શર્મા બે.
એકમેવ સર્વમેવ વાળી વાત. હવે આ 1 થી 5 ધોરણ કે 1 થી 7 ધોરણ કે એવી શાળા છે, 8 ધોરણ, 1 થી 8, 1 થી 5, 1 થી 8 આવું શાળાઓનો પ્રકાર છે. અમુક શાળાઓમાં એક જ શિક્ષક છે, એની શું હાલત થતી છે એ કહું છું. હશે ક્યાંક, બધી શાળાઓમાં એવી હાલત નથી. આપણે ઉદાહરણ એવું લઈએ અને પેલું લઈશું, ચિંતા ના કરશો. હવે આ એક જ ઓરડામાં 1 થી 5 ધોરણના બધા ભેગા થઈને બેઠા છે. શિક્ષક કેટલો છે? એક જ છે. અહીંયાની પરિસ્થિતિ અને અહીંની પરિસ્થિતિ તુલના કરો તમે. મને કહો, તુલના કરી બતાવો, આની પરિસ્થિતિ ક્યાં ગઈ અને આની ક્યાં? બધાને ચલો આમ કરો તેમ કરો, એક એક વિદ્યાર્થીને ધ્યાન આપી શકશે નહીં. એટલામાં આ ભણાવવાનું હજુ શરૂ જ કર્યું છે, 12 વાગ્યા છે ત્યાં સુધીમાં એને શું કરવાનું હશે? એ બધા વિદ્યાર્થીઓની શું કરવાની? ઓનલાઈન હાજરી કરવાની. MDM મધ્યાહન ભોજનનો રિપોર્ટ કરવાનો. 11:30 થી 12:30 સુધી ફલાણા ઠેકણા રિપોર્ટ કરશે. ત્યાં જ ઉપરથી પે સેન્ટર, TPO બધું જોયું ને, CRC BRC બધું જોયું ને, એમાંથી મેસેજ આવી જશે. વોટ્સએપ જુઓ, તમારા મેસેજ કર્યો છે મેં, રિપોર્ટ કરવાનો છે. એટલે છોકરાને કે ચાલો લેસન કરો, લખવા બેસજો, ચલો હાલો ઢેકણું કરો. 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી શું કરશે? બધો ચોપડો કાઢીને લખશે. વિદ્યાર્થીઓ તો ત્યાં બેઠા જ હશે, એ શું કરતો હશે? 1:30 થી પાછું અમુક વાર તો કેવું થાય ખબર? આ જે એકલો જ શિક્ષક હોય ને, એને પાછું નદી ઓળંગીને, સ્કૂલમાં તો પાછો રોડ નહીં હોતો, ઘણી સ્કૂલોમાં નદી ઓળંગીને જવાનું, ડુંગરમાં જવાનું, બસ પણ ના આવતી એવા એરિયામાં જવાનું. ત્યાંથી પાછો નીકળીને કઈ જશે? પે સેન્ટરમાં જશે રિપોર્ટ કરવા. તાત્કાલિક જોઈતું હશે પાછું, પેલું મેં કીધું તાત્કાલિક વાળું પ્રેશર હશે તો પાછો જશે. તો કોને આપશે? બાળકો તો એકલા હેઠા તો મુકાય નહીં. મધ્યાહન ભોજનનો સંચાલક હશે ને, એને કહેશે ભાઈ 10 મિનિટ આ સોરન જોજે, હું આવ્યો છું, હું આવું, આ રિપોર્ટ આલીને આવું. 1:30 વાગે પાછો આવશે. ત્યાં સુધી શું થઈ ગયું હશે? રિસેસ પડી ગઈ હશે. મધ્યાહન ભોજન જમવા બેસી જાઓ છોકરાઓ, ચલો. એ થોડી વાર બેસશે. હા, કે હવે આજનું કામ પત્યું, લઈ હવે હું થોડું ભણાવું. 2:15 થી પાછો, માની લો 1:30 થી 2:15 ની રિસેસ, 2:15 થી પાછો ભણાવવાનું શરૂ કરશે. થોડુંક ભણાવશે, ત્યાં જ ફોન આવશે કે આપણે ફલાણો ઢેકણો સપ્તાહ ઉજવવાનો છે, તો મીટિંગમાં હાજર રહો. કઈ જગ્યાએ? CRC BRC તાલીમમાં હાજર રહો. એટલે આ એકલો શિક્ષક શું કરશે મિત્રો, મને કહો? ચાલો 1 થી 5 ની શાળા છે, 5 શિક્ષકો છે, તો પણ રૂમ તો એક જ છે, ઓરડો તો એક જ છે, 2 છે. આલીશાન ઓરડા નથી તમારા જેવા, પ્રાઇવેટ જેવા. અહીંનો શિક્ષક એવું કઈ જ કરતો નથી, કશું જ કરતો નથી. સવારે 10:40 થી મંડ્યો તે 5:30 સુધી શું કરશે? ભણાવશે. 5 વાગ્યા સુધી ભણાવશે. પછી 30 મિનિટ શું કરશે? આવતીકાલે શું ભણાવવાનું છે એનું આયોજન કરીને ઘેર જશે. દરેક એક વિદ્યાર્થીનું ધ્યાન રાખનારો એક શિક્ષક છે પ્રાઇવેટમાં. પછી તમે મને કહો કે આ શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે કયા જાય છે? કયા લોકોના વિદ્યાર્થીઓ આ શાળામાં જાય? કયા લોકો જે સક્ષમ છે, પૈસા ખર્ચી શકે, એ બધા પ્રાઇવેટમાં જવાના જ છે. અને એને ના જવાનું પ્રાઇવેટમાં એવું આપણે કહી પણ નથી શકતા, કેમ કે અહીંયા આ હાલતની સ્કૂલો છે. હવે માની લો કે આપણે અહીંયા ટીપટોપ શાળાઓ બનાવી પણ દઈએ, શિક્ષકો પૂરતા નથી, આ બધા ઇસ્યુ ઘણા બધા પ્રશ્નો છે, અને શિક્ષકો પૂરતા છે, ઓરડા આલીશાન છે, બધું છે, પણ પેલી વ્યવસ્થા, દબાણ કરવા વાળી વ્યવસ્થા તો બદલાઈ નથી ને. ફલાણો ઢેકણો રિપોર્ટ ને પાડું પૂછડું. તમે મિત્રો એક વાત વિચારો, ક્યાં પ્રાઇવેટ શાળાના શિક્ષકો અને ક્યાં સરકારી શાળાના શિક્ષકો, ક્યાં પ્રાઇવેટ શાળાની સુવિધાઓ, ક્યાં પ્રાથમિક શાળા. હવે એમાં તમે 10, 15, 50 શાળાઓ એવી બનાવી દીધી, અને આદર્શ નમૂનારૂપ શાળાઓ બનાવી દીધી. એમાં બધું પ્રાઇવેટ શાળાને ટક્કર મારે એવી સ્કૂલો છે અમારી જોડે. એમ કરીને 10 શાળાઓ બનાવો, 50 શાળાઓ, 100 શાળાઓ બનાવો. આટલા મોટા રાજ્યમાં શું ફરક પડવાનો? હવે તમે મને કહો
કે પ્રાથમિક શાળાના શિક્ષકોનો આપણે વાંક કાઢીએ એ કેટલો યોગ્ય. હજી બીજી રીતે સમજાવું કે આમને કોઈ કામગીરી કરવાની આવે છે પ્રાઇવેટમાં? ઝીરો. કોઈ કામગીરી નહીં, વિદ્યાર્થી લક્ષી. આમને વિદ્યાર્થી લક્ષીના નામે બોજારૂપ કામગીરી. હવે એક વચ્ચે એવું આવ્યું હતું, એકમ કસોટી લો. વિદ્યાર્થીઓ હાજર પણ રહેતા ના હોય સરખી રીતે, બોલાવા ઘેર લેવા જવા પડતા હોય. હવે કહેશો કે આવું કેવું? અહીંયા જે ભણવા જાય છે, હવે હજી તફાવત ચાલુ છે, વિડીયો છોડશો નહીં. અહીંયા જે પ્રાઇવેટમાં જે ભણવા જાય છે એ કયા શિક્ષકો, કયા લોકોના છોકરાઓ જાય છે? જેના મા બાપ સમજી ગયા છે આ તફાવત, એમના બાળકો અહીંયા પ્રાઇવેટમાં ભણવા જાય છે. જેમને મજબૂરી છે, પ્રાઇવેટમાં ભણવા મૂકી શકવાની ક્ષમતા નથી, એ બધા બાળકો કઈ જાય છે? સરકારીમાં. અને આ વાત હું કહીશ તો ઘણાને મરચું લાગશે. ગ્રામ્ય વિસ્તાર, પછાત વિસ્તારના જે લોકો છે, એમના બાળકો છે, એ જ આમાં જાય છે. એ ભણી ગણીને આગળ ન આવી જાય એવી તો કંઈક માનસિકતાથી આ ખેલ નથી ચાલી રહ્યો. એવું તો નથી લાગતું તમને કે જે પછાત વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર છે, અને જેમના બાળકો ભણી જશે અને આગળ વધી જશે તો પછી સમજાય છે ને, બની શકે. અમે તેવી શંકા કરીએ છીએ. એટલે તો આ શાળાએ જવાનો રોડ પણ ના હોય, અને આ શાળાએ જવાનો રોડ હોય, બસ પણ હોય. ફી લે છે, તોડી નાખે એવી ફી લે છે, વાલીઓ આપે છે. કેમ કે વાલીઓ સમજી ગયા, જે વાલીઓ સમજી ગયા છે કે સરકારી શાળાની હાલત શું, એ તો નહીં જ મૂકે. તો સરકારી શાળાઓને પ્રાઇવેટ જેવી બનાવવી, એના કરતા પ્રાઇવેટને બંધ જ કરી દો. જે લોકો અહીંયા મોકલી રહ્યા છે અહીંયા મોકલશે એટલે ઉપર દબાણ કરશે. ભાઈ શિક્ષકોનો વાંક નહીં, આ બધું બદલો, આ બધું સુધારો. પ્રાઇવેટ ચલાવવા માટે તો શું, BSNL ને સમજાય છે ને, એ મારે કટાક્ષ નથી કરવો. BSNL વાળો ખેલ તો નહીં થઈ રહ્યો ને, એમ સમજવા જેવી વાત છે મિત્રો. હવે તમે મને કહો ક્યાં પ્રાઇવેટ શાળા અને ક્યાં? તમે કહેશો લાંબી વાત કરીને ભણાવે છે. લાંબી ના કરો તો શું કરું? તમને સમજાવું પણ કેવી રીતે? 232 દિવસ માની લો ભણાવે છે એક શિક્ષક. એક સરકારી શિક્ષક 232 દિવસમાંથી 150 જેટલી શાળા બહાર, શિક્ષણ બહારની, શાળા બહારની સોરી, પાછું શાળા બહારની કહીશ તો બીજું લિસ્ટ બનાવવું પડશે. શિક્ષણ સિવાયની 150 જેટલી કામગીરીઓ કરી આપે છે. એટલું જ નહીં, 132 દિવસમાંથી 130 દિવસ તો એ શું કરે છે? એક્સ્ટ્રા બધી કામગીરીમાં અટવાયેલો, જોતરાયેલો રહે છે. ચલો આગળ વિડીયોમાં એ પણ બતાવી દઉં. એટલે પ્રાઇવેટ શાળાનો જે શિક્ષક છે એ ડિગ્રીમાં, લાયકાતમાં કદાચ નહીં, એવું જ હોય. કેમ કે સરકારી શાળાના શિક્ષકની ભરતી થાય એટલે સૌથી ટોપ મેરિટ વાળા, સૌથી સક્ષમ લોકો શેમાં જાય, શેમાં શિક્ષક બને? આમાં. સૌથી હોશિયાર લોકો શિક્ષક ક્યાં બને? સરકારી પ્રાથમિક શાળામાં. કામ શું કરે? અને જે રહી ગયા, ભરતી થતા રહી ગયા, મેરિટ ઓછું પડ્યું કે જે બી થયું, એ બધા ક્યાં ભણાવશે? પ્રાઇવેટમાં. છતાં પણ પ્રાઇવેટ વાળા જીતે છે. કેમ જીતે છે? સિસ્ટમના કારણે. કારણ કે સિસ્ટમ અહીંયા કેવી બની જાય છે? આત્મઘાતી બની ગઈ છે. લાગે છે એવું વિદ્યાર્થીઓના હિતમાં. હવે આ એકમ કસોટીની વાત કરું મિત્રો, રહી ગયું ખાસ મુદ્દો. દર શનિવારે એકમ કસોટી લેવાની, પછી સોમવારે શું કરવાનું? ઉપચારાત્મક કરવાનું. મંગળ બુધવાર સુધીમાં પાછો રિપોર્ટ તૈયાર કરવાનો. સમજજો, મતલબ ભણાવવાનું ક્યારે? તો પછી બસ કસોટીઓ જ લે કરવાની. હવે આ જે વિદ્યાર્થીઓ છે એ કેવા વિસ્તારના છે? પછાત વિસ્તારના, અને જે પ્રાઇવેટમાં જઈ શકતા નથી એવા લોકોના વિદ્યાર્થીઓ છે, જેમને ભણવું કે ના ભણવું કોઈ ફરક નથી એવું વિચારે છે. વાલી કદાચ એવો પણ હશે એનો કે બિચારો આખો દિવસ મજૂરીમાં પોતાની જે કહેવાય ને રોજિંદી સમસ્યાઓમાંથી બહાર નહીં નીકળી શકતો હોય, એ બિચારો ક્યાં પૂછવા જવાનો છે કે મારું બાળક શાળાએ પહોંચ્યું કે કેમ? તો શિક્ષક ઘરે તેડવા પણ જાય. સરકારી શાળાનો શિક્ષક વિદ્યાર્થીને ઘરે, ચલ બેટા શાળામાં આવતો નથી આટલા દિવસથી, રમ કરે છે,
ચલ ભણવાનું તારું બગડે છે એમ કરીને શાળાએ લઈ આવે. એવું પ્રાઇવેટ શાળાના શિક્ષકને કરવું પડે? નથી કરવું પડતું. શાળા લઈ આવે પછી પાછું એને બધું સુવિધા દુવિધામાં એ જેટલું ભણાઈ શકે એટલું ભણાવવાની કોશિશ કરે છે. છતાં પણ આપણે આ પરિસ્થિતિ શિક્ષકની સમજતા નથી. આ શિક્ષકો દેશના ટોપ લેવલના લોકો છે, સૌથી વધારે મેરિટ લાયેલા. એમને પણ ખબર છે, એમને પણ દુઃખ થાય છે કે એ એમનું કામ પૂરી રીતે કરી રહ્યા નથી, કરી શકી રહ્યા નથી, અથવા તો કરવા દેવામાં આવી રહ્યું નથી. સમજાય છે? હજી આ ખેલને સમજાવું, વિડીયો લાંબો થશે. તમને લાગશે લાંબુ કહે છે, લાંબુ બોલે છે, પણ જો આજે નહીં સમજો તો આ બહુ મોંઘું પડવાનું છે. શિક્ષકો કઈ શિક્ષણ સિવાયની કામગીરી કરે છે એના માટે જ્યારે હું શિક્ષક હતો ત્યારે શિક્ષક સજ્જતાનું સર્વેક્ષણનો એક તાઇફો ચાલ્યો હતો. એ દરમિયાન મેં એ લેખ કર્યો હતો અને એમાં જે લિસ્ટ છે એમાંથી થોડીક ઝલક તમને આ વિડીયોમાં આપીશ. બીજું મિત્રો કે આ જે એકમ કસોટીઓ હતી એમાં વિદ્યાર્થી એટલો બધો કેપેબલ ના હોય, લખી વાંચી ભણી ના શકે, કેમ કે રેગ્યુલર આવતો ના હોય, વચ્ચે ડ્રોપ થઈ જતો હોય, આવે જાય. આ પરિસ્થિતિના કારણે એ એકમ કસોટીઓ શિક્ષકો માટે એટલું બધું ટેન્શન બની ગઈ હતી કે ટેન્શનમાં ઘણા શિક્ષકો બિચારા કહેવાય ને ડિપ્રેશનનો પણ ભોગ બન્યા હતા. એટલું જ નહીં, ગુણોત્સવ જેવો ખેલ ચાલ્યો હતો જેમાં શાળાનો ગ્રેડ વધારવાની લાઈમાં શિક્ષકો એવી મજૂરી કરવામાં વેતરાઈ ગયેલા કે ગુણોત્સવ એ ગુજરાતના શિક્ષણના ઇતિહાસમાં ગુજરાતના શિક્ષણને નબળું પાડવામાં ભાગરૂપ થયો છે એમ કહીશ. તમારે તપાસ કરવી હોય ગુણોત્સવની સાઈડ ઇફેક્ટ, એવો એક રિસર્ચ PhDનો કોર્સ પણ રાખવો જોઈએ. આ બધું તંત્ર છે એ હેલ્પફુલ નથી રહ્યું, એ દબાણ માટે હેલ્પ કરી રહ્યું છે. દબાણ કરવાનું એક ખેલ બની ગયો છે. એને એક પાંજરું તો કદાચ તોડી દે એટલે 10 પાંજરા બનાવ્યા છે, એની અંદર શિક્ષકને પૂરી રાખ્યો છે જેથી એ ભણાવી ના શકે. ચાલો તમને શિક્ષકો કઈ એવી કામગીરીઓ કરે છે જે કામગીરીઓ ખરેખર શિક્ષણ સિવાયની છે એની પણ થોડી માહિતી આપું. તમને એક વસ્તુ હું આજે કહું કે પ્રાઇવેટ શાળાના શિક્ષકો, ખાનગી શાળાઓના શિક્ષકો, કયા શિક્ષકો આટલી બધી કામગીરી કરે છે મને કહો. અને આ શિક્ષકોને તમે આટલી બધી તાલીમો જ એટલે આપો છો કે શિક્ષકો આ બધી કામગીરી કરી શકે. અથવા તો એવું કહી દો કે શિક્ષકના નામે તમે 100 થી વધારે કર્મચારીઓ રોકી રાખ્યા છે. એક કર્મચારી 100 કર્મચારીનું કામ કરી રહ્યો છે એવું કહી શકાય. એવી દલીલ સાથે આ લેખ કરેલો મેં. તમે જુઓ કઈ કામગીરી પ્રાથમિક શાળાનો શિક્ષક કરે છે. મેં તમને આગળ સમજાવ્યું ને કે બધા ફોલોઅપ લેવા વાળા બેઠા છે, પેલું પાંજરું બનાવેલું છે, ઘેરા બનાવેલા છે, અને એ ઘેરાવાળા કઈ કામગીરી લે છે? આ 100 થી વધારે કામગીરી લે છે. એટલે તમારા બાળકોને ભણાવવાનું સૌથી છેલ્લે આવે છે. આ બધી કામગીરીઓ પહેલા આવે, બાળકોને ભણાવવાનું સૌથી છેલ્લા આવે છે. ડિજિટલ ગુજરાત, શિષ્યવૃત્તિ, આ બધું કામ ક્લાર્ક કરતા હોય છે પ્રાઇવેટ શાળાઓમાં. અહીંયા શિષ્યવૃત્તિનું કામ કોણ કરશે? આચાર્ય અને શિક્ષકો. આધાર ડાયસ એન્ટ્રી, MDM એન્ટ્રી, મધ્યાહન ભોજન, ગરીબ કલ્યાણ મેળામાં બસો લઈને જવાનું, રોરો ફેરી, ST બસ સેવા, ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ, ગાંધી જયંતિ જેવા મહાનુભાવોના, મંત્રીઓ, નેતાઓના કાર્યક્રમોમાં જવાનું વ્યવસ્થા જાળવવા માટે, નર્મદા રથ, એકતા રથ, શાળા કોષ, સ્વચ્છતા અભિયાન, પ્રવેશોત્સવ, યોગ દિવસ, ગુણોત્સવ, શાળા સફાઈ સપ્તાહ, સેનિટેશન, કિચન ગાર્ડન, MDM દેખરેખ, ફૂડ એલાઉન્સની કામગીરી, સિંહ દિવસ, અનાજ વિતરણ, SMCની રચના કરવાની, SMCની મિટિંગો કરવાની, SMCની તાલીમો કરવાની, પછી છાસવારે જે બાકીના CRC, BRC, BRP જે લોકો તાલીમ આપે એ તાલીમોમાં હાજર રહેવાનું, પછી મિટિંગોમાં હાજર રહેવાનું, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની મિટિંગમાં હાજર રહેવાનું, પછી એમની મિટિંગમાંથી સંતોષ ના થાય તો BRCની મિટિંગમાં હાજર રહેવાનું, CRCની મિટિંગોમાં હાજર રહેવાનું. એ બધી મિટિંગોમાં તો હાજર રહેવાનું જ. વાલી મિટિંગ પણ યોજવાની પાછી એને જ પોતે જ. ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવાના, રમતોત્સવ યોજવાના, ખેલ મહાકુંભ યોજવાના, કલા મહાકુંભો યોજવાના. તમે ગણીશ તો તમે કહેશો આટલું બધું વિડીયોમાં? હજી આમાં તો એટલા બધા મેં કામ ગણાવ્યા છે મિત્રો. તીડ ભગાવવા, ટોયલેટની ગણતરી કરવી,
તમે કહેશો આ બધું આવે છે? હા, પરિપત્રો થાય, રાત્રે 12 વાગે બી ઓર્ડર આવે. આધાર કાર્ડ અપડેટ કરાવવાના, ખાતા ખોલાવવાના, બેંક એકાઉન્ટ ખોલાવવાના, ડાયસ વીક ઉજવણી, મતદાતા જાગૃતિ દિવસ, ઇકો ક્લબ, વાર્ષિક ઉત્સવો કરવાના, લાઈવ સ્કિલ મેળા કરવાના, બાયસેગના કાર્યક્રમો, જે બાયસેગ જે જીસીઆરટી બતાવ્યું હતું ને, એ લોકો છાસવારે ગમે ત્યારે ચલો બધાને બેસાડો, ફોટો પાડો, બધા બેઠા છે કે નહીં, ટ્રાન્સપરન્સી, શું ના શું, બધા લિસ્ટ તો જુઓ. સિવિલ વર્ક બાંધકામ, પંચર બનાવવાની કામગીરી પણ વચ્ચે આવી હતી, બહુ વિવાદ. તળાવ ખોદવાની કામગીરી આવી હતી, એસએમસીનું ઓડિટ કરવાનું, ઓડિટ ને બધું વહીવટી કામગીરીઓ પણ કરતા હોય શિક્ષકો. કૃષિ રથ, તલાટી મંત્રી સાથેની કામગીરી, ગ્રામ સભાઓ યોજવાની કામગીરી, વેક્સિનેશન જ્યારે કોવિડ આવ્યો ત્યારે શિક્ષકોએ કરી હતી. તો રાષ્ટ્રની આપાતકાલીન વ્યવસ્થામાં તો શિક્ષકો જોડાય, એમાં કંઈ ખોટું નથી માનતા, પણ એ કામગીરી તો છે જ. તો ગામના ટોયલેટ પર ચિત્રો દોરવાના, ઘણા બધા મિત્રો કામનું આખું લિસ્ટ છે. જે વાંચું તો વિડીયો બહુ લાંબો થઈ જશે. તમે મને પછી કહેશો કે બહુ લાંબુ બોલે છે. પણ શું કરીએ મિત્રો, સમસ્યા એવી છે કે હવે મારે બોલવા મજબૂર થવું પડ્યું છે. મારા મિત્રએ કોમેન્ટ કરી દીધી કે ભાઈ શિક્ષક હતા ત્યારે તમે બોલતા હતા, લડતા હતા, જોઈ લો ત્યારે જ લખ્યું છે, ત્યારે જ આ લેખ લખ્યો હતો. તમે કદાચ વાંચ્યો ના હોય, પણ આ બધું શિક્ષકો કટાક્ષમાં ક્યારેક સમય કાઢીને પોતાના જે શિક્ષકોના જ ગ્રુપો એમાં શેર કરી દેતા હોય છે કે જો અમારા આટલો લોડ છે, ફાલતુ કામગીરીઓમાં અટવાયેલા છીએ, ભણાવીએ ક્યારે? અને જ્યારે આવો કોઈ શિક્ષક ભૂલમાં સવાલ કરી દે ત્યારે આ વ્યવસ્થા એ શિક્ષકોને સસ્પેન્ડ કરવાની ધમકી આપે છે, આ શિક્ષકોને સસ્પેન્ડ કરી દે છે. તમે વિચાર કરો એ શિક્ષક કઈ રીતે બોલે, સમજાય છે? સરકારી શાળાઓને ખાનગી ના બનાવશો, ખાનગીને જ બંધ કરો. પણ ખાનગી મજબૂત થાય એટલે જ તો આ બધા ખેલ તો નથી. એવી કામગીરી છે કે શિક્ષક શાળામાં એક કહેવાય ને મજૂરની જેમ, ગોવાળની જેમ, શિક્ષકની જેમ નથી રહ્યો. શિક્ષક શાળામાં શિક્ષક નથી રહ્યો. જાત જાતના મિશન વિદ્યા અને ફલાણી વિદ્યા અને ઢેકણી વિદ્યા, યોજનાઓ પર યોજનાઓ ઠોકે છે, પ્રયોગો પર પ્રયોગો થાય છે. પ્રયોગો એટલા બધા થયા છે મિત્રો. ગુજરાત રાજ્યના સરકારી પ્રાથમિક શિક્ષણ સાથે અતિશય પ્રયોગો થવાના કારણે, વધારે પડતા પ્રયોગો થવાથી એનું જે શરીર છે એ પૂરેપૂરું પીંખાઈ ગયું છે, એવું કહીશ. ગુજરાત રાજ્યનું જે પ્રાથમિક શિક્ષણ છે એ પૂરેપૂરું પીંખાઈ ગયું છે, વિખાઈ ગયું છે, ચૂંથાઈ ગયું છે. એટલા બધા પ્રયોગો થયા છે એના પર, એટલી બધી યોજનાઓ ઠોકવામાં આવી છે કે યોજનાઓના પ્રયોગોને સફળ કરવાની લાઈમાં ને લાઈમાં કેટલી સરકારી ગ્રાન્ટોનો ધુમાડો થઈ ગયો અને જે મળવાનું હતું એ મળ્યું નથી. એક જ સરળ સિમ્પલ વ્યવસ્થા રાખો. ઉપાય પણ બતાવું છું. આટલો લાંબો વિડીયો કર્યો છે મિત્રો, તમે બધાએ જોયો, છેલ્લે ઉપાય પણ બતાવું છું. ઉપાય શું કરો? આ જે દ્વિમુખી ત્રિમુખી જે વ્યવસ્થા છે એને બદલો. હવે CRC BRC ને આ બધું જે માળખું છે એને હટાવો. ઓનલી ફોર એક જ માળખું રાખો. શિક્ષક આચાર્ય, પેસેન્ટર આચાર્ય, TPO ને DPO, બસ બીજું કંઈ ના જોઈએ. પેલા લોકો વહીવટ કરે, આ લોકો ભણાવે. ભણાવવાનું નિરીક્ષણ પણ કરવાની જવાબદારી કોના ભાગમાં આવે છે? TPO DPO CRC એના ભાગમાં. CRC BRC નું આ માળખું જે છે એ જ્યારથી સર્વ શિક્ષા અભિયાન મિશન આવ્યું ત્યારથી બસ આ જ થયું છે. પ્રયોગો જ થયા છે, પ્રયોગોનું કોઈ પરિણામ મળ્યું નથી. આ વાત સ્વીકારવી પડશે. હિત થશે, આમ થશે, બાંધકામ કર્યા, એ લોકો પક્ષમાં બચાવ કરી શકે છે, માનું છું બચાવ કરશે કે અમે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કર્યું, આમ કર્યું, તેમ કર્યું, પ્રજ્ઞા લાયા, ઢેકણું લાયા, ફલાણું લાયા. પણ રિઝલ્ટ તો શું આવ્યો? અમારો શિક્ષક તો મરી ગયો ને. અમારો શિક્ષક વિદ્યાર્થીથી દૂર થઈ ગયો. એને ક્લાસમાં મુક્ત કરો. શિક્ષક મેન્ટલી ફિઝિકલી બધી રીતે ફ્રી થાય તો જ એ વિદ્યાર્થી સાથે જોડાશે અને તો જ એ સાચું શિક્ષણનું કામ કરી શકશે. જે રીતે પ્રાઇવેટ શાળાનો શિક્ષક મેં તમને બતાવ્યું એ રીતે મુક્ત હોય છે, એમ પ્રાથમિક શાળાનો શિક્ષક મુક્ત ક્યારે હશે? ક્યારે પ્રાથમિક શાળા જોડે દરેક વર્ગ માટેના
એના વિદ્યાર્થીઓ માટેના શિક્ષકો અલગ હશે અને વર્ગખંડ અલગ હશે. એ તો સપનું છે. પ્રયોગોના અખાડામાંથી બહાર નીકળીને બીજો પ્રયોગ નથી શરૂ કરવાનો. એ પ્રયોગોના અખાડા જે કર્યા એ અખાડા બંધ કરી અને પછી પૂરું જ કરી દેવાનું. અખાડો જ બંધ કરી દેવાનો છે. અખાડામાંથી બહાર નીકળવાનો પાછો પ્રયોગ ના શરૂ કરી દેતા. બસ એટલું જ કહીશ ગુજરાત રાજ્યના તમામ શિક્ષકોને, ગુજરાત રાજ્યના તમામ વાલીઓને કે હવે આત્મમંથન કરો કે ખરેખર આપણે શું કરવું જોઈએ. શિક્ષકોની એક બીજી પણ એક સમસ્યા તમને જતા જતા કહી દઉં કે ગાંધીનગરની આલિશાન શાળામાં જે પ્રયોગ થાય અને ત્યાંના બાળકોને જેમ એક આદર્શ લેક્ચર આપવામાં આવે, આદર્શ વર્ગખંડનો માહોલ ઊભો કરીને જે ટ્રેનિંગ આપો છો, એ વસ્તુ અહીંયા દાહોદમાં નદી ઓળંગીને જતા રોડ રસ્તા વિનાની શાળાઓમાં એક જ ઓરડાવાળી શાળામાં રહેતા શિક્ષક માટે કેટલી પડકારજનક હશે એની કલ્પના તમારે કરવી જોઈએ. અને આ પ્રયોગો બંધ કરવા જોઈએ. અને સાચી રીતે કંઈક કરી શકાય એવું હોય તો એ એટલું જ છે કે શિક્ષકોને ફ્રી કરો હવે, જેથી કરીને એ વિદ્યાર્થી જોડે જઈ શકે. અને એકમાત્ર વ્યવસ્થા બનાવો કે જેનાથી શિક્ષક પણ પોતે થોડી હળવાશ અનુભવે એવી હળવી સિસ્ટમ આપો. બહુ થયું પ્રયોગોનો આ ખેલ અને બહુ થયું. લોકો પણ હવે સમજી રહ્યા છે કે ગુજરાત રાજ્યનું જે પ્રાથમિક શિક્ષણ છે કે ગુજરાત રાજ્યની જે શિક્ષણ વ્યવસ્થા છે એ પ્રાઇવેટ કરતાં ઘણી પાછળ કેમ છે. સૌથી મોટો સવાલ તો એ થવો જોઈએ કે ગુજરાત રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં સૌથી વધારે મેરિટવાળા શિક્ષકો છે, સૌથી વધારે અધિકારીઓ છે એમાં જોડાયેલા, સૌથી વધારે માનવબળ જોડાયેલું છે અને સૌથી વધારે આખી સિસ્ટમ જોડાયેલી હોવા છતાં પણ કેમ પરિણામ તરફ જઈ શકાતું નથી. તો એનું આ કારણ છે કે જે પરિણામ આપવા માટે જવાબદાર શિક્ષક છે એ શિક્ષકને તમે એટલી બધી રીતે દબાવી દીધો છે કે એ ખુલીને એનું સર્જનાત્મક કૌશલ્ય જે છે વિદ્યાર્થી સાથે આત્મીય થઈને એને સમય આપી શકી રહ્યો નથી. એન્ઝાઇટી એટલે કે માનસિક પ્રેશર, માનસિક તાણનો અનુભવ કરી રહ્યો છે શિક્ષક. જે દેશ, જે રાજ્યનો શિક્ષક માનસિક તાણનો અનુભવ કરે અને ડરનો અનુભવ કરે એ બોલતા ખચકાય એ ખૂબ ભયજનક પરિસ્થિતિ છે. આવનારા સમય માટે, આવનારા ભવિષ્ય માટે થોડું ચિંતન કરીએ. નકારાત્મક કોમેન્ટો કરનારા મિત્રોને પણ હું ખુલ્લા દિલથી સ્વાગત કરું છું. તમે મારા આ વિડીયોને જોઈને નકારાત્મક કોમેન્ટ કરશો તો પણ હું બીજો વિડીયો કરીશ અને હજી વધારે ઊંડાણમાં લઈ જઈશ. ધન્યવાદ મિત્રો.